મિત્રો અમારે વાગ્યા છે બપોરના 12 અને આમ તો 12 જેવું કંઈ લાગતું નથી, કારણ કે આજે વેધર બહુ ખરાબ છે. સવારે ગૂગલમાં પણ જોયું હતું, વરસાદનું હતું આગાહી, વરસાદ આવી પણ ગયો. તો ઇન્ડિયામાં આંબાલાલ કહેતો હોય આગાહીનું, અહીંયા ગૂગલ બતાવે અમને શું છે વરસાદ, કેવું છે વેધર, કેટલા ડિગ્રી જવાનું છે અપ. તો આજે અમે જોયું હતું અને આજે વરસાદ અત્યારે ચાલુ પણ થઈ ગયો છે ઝીણો ઝીણો. તો આજે કંઈ કામ થાય એવું છે નહીં. ડમ્પરવાળાને એનો માલ ભરી દીધો તો ડમ્પરવાળો પણ નીકળી ગયો છે અહીંથી. અને હવે અત્યારે મશીનનું કંઈ કામ નથી મારે, તો અત્યારે હીટર ચાલુ કરીને બસ બેસવાનું. બ્રેક લેવા પણ જવાનું છે, પણ વરસાદ જરાક ધીરો પડે તો પછી જઈએ બ્રેક લેવા, કેમ કે જે બ્રેક ઘણો ટાઈમ થઈ ગયો છે, ત્યારે 12 વાગી ગયા છે. નકર 11 વાગે નોર્મલી બ્રેક લેતા હોય. હજી ગાડી આવી નથી પિકઅપ કરવા, તો પછી હવે બ્રેકમાં જવાનું છે અમારે. એમાં 2 ડ્રામ છે જે ફાઉન્ડેશનમાં ફિટ કરવાના છે. અહીંયા ફાઉન્ડેશનના લેબર આવી ગયા છે, એનું બધું સોર્ટ આઉટ કરે છે કામ. તો મિત્રો જુઓ, વરસાદ ચાલુ છે. ચોમાસા જેવું થઈ ગયું છે સાવ. તો આવું છે મિત્રો અત્યારે વેધર. હીટર ચાલુ કરીને બેસવાનું છે. આજે ઠંડી લાગે છે તો હીટર ચાલુ જ છે મશીનમાં. આ લોકો ચાલુ વરસાદે પણ કામ કરતા હોય છે, ફાઉન્ડેશનનું કામ છે, અને કાલથી જ અમારે ફાઉન્ડેશન ફિક્સ કરવાના છે. તો એ લોકો આજે બિઝી છે, એટલે ચાલુ વરસાદે પણ એ લોકો કામ કરે છે. આપણે ઇન્ડિયામાં તો મજૂર હોય તો ના પાડે કે ના ભાઈ વરસાદનું કામ નહીં થાય, પણ આ લોકો ટેવાયેલા હોય છે પહેલેથી વરસાદમાં કામ કરવાના. એની પાસે એને સેફટીની બધી કીટ હોય છે, જેકેટ હોય છે, એ લોકોને કંઈ ફરક નથી પડતો. અહીંયા મિત્રો કેમેરા પણ હોય છે, હું તમને બતાવું કે સાઈડ ઉપર ઓનલાઈન કેમેરા 24 કલાક હોય છે, તે ગમે ત્યાં ફિક્સ કરી દે આ લોકો. અહીંયા પણ છે એક આગળ છે કે જે લોકો મોનિટરિંગ કરતા હોય છે. તો તમને બતાવું કેમેરા કેવા છે. તો મિત્રો આ જે તમે જુઓ છો પોલ, આ કેમેરા છે. ચારે બાજુ આ લાગેલા છે, ઓનલાઈન હોય. અમારા સુપરવાઇઝરને બતાવતા હોય છે. આ અમારી 2nd નંબરની સાઈડ છે, તો અહીંયા કંઈ આટલું હજુ બિઝી ના હોય. અમારી જે મેઇન સાઈડ છે કમ્પાઉન્ડ, ત્યાં બહુ જ બિઝી હોય, એટલે ત્યાં એ લોકો વધારે ધ્યાન રાખે. આ લોકો અત્યારે કામ કરે છે ફાઉન્ડેશનનું. ઝીણો ઝીણો વરસાદ પણ ચાલુ છે. જોઈ શકો છો. ચાલો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. વિડીયો સારો લાગે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો.